વહેલી સવારે પણ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે સવારે રાજ્યના 42 તાલુકામાં વરસ્યો છે વરસાદ। નવસારીના જલાલપોરમાં સવારે 2.5 ઇંચ વરસાદ થયો। નવસારીમાં સવારે 2 કલાકમાં 2.25 ઇંચ વરસાદ થયો તો નવસારીના ગણદેવીમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો। સુરતના બારડોલી, તાપીના વાલોડમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો છે। ત્યારે હવે વરસાદનો આ બીજો રાઉન્ડ શરૂ થયો છે। જુલાઈની શરૂઆતમાં તો મેઘરાજા મહેર વરસાવી હતી અને ઘણી જગ્યાએ કહેર પણ વરસાવી હતી, પરંતુ હવે જ્યારે બીજો રાઉન્ડ શરૂ થયો છે, વહેલી સવારે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। સવારે રાજ્યના 42 તાલુકામાં વરસ્યો છે વરસાદ અને નવસારીના જલાલપોરમાં સવારે 2.5 ઇંચ વરસાદ વરસ્યો તો નવસારીમાં સવારે 2 કલાકમાં 2.25 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। નવસારીના ગણદેવીમાં 1.25 ઇંચ વરસાદ થયો છે। સુરતના બારડોલી, તાપીના વાલોડમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો છે તો વહેલી સવારે પણ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। નવસારી જિલ્લામાં મોડી રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ। નવસારી અને જલાલપોરમાં પડ્યો ધમાકેદાર વરસાદ। બંને તાલુકામાં રાત્રે 10 વાગ્યા બાદથી સતત વરસાદ વરસી રહ્યો છે। બંને તાલુકામાં 5 થી 6 ઇંચ વરસાદ પડ્યો છે। સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન પણ 2 થી 2.5 ઇંચ વરસાદ થયો છે। ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ત્યારે વરસાદ ફરી વરસવાનું શરૂ થયું અને બીજો રાઉન્ડ છે, ત્યારે ફરીવાર એ જ મુશ્કેલી સામે આવી રહી છે કે વરસાદ વરસ્યા બાદ પાણીનો નિકાલ નથી થતો અને જેના કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે। અમારો મેઇન રોડ છે। અમે જ્યારે સ્કૂલેથી આવીએ એટલે સવારે આવીએ ત્યારે બહુ તકલીફ પડે અને મમ્મી કે પપ્પા ન હોય ત્યારે અમારે ચાલી રહેવા પડે। બધા પાણીમાં બીક લાગે? બહુ બીક લાગે। નવસારીમાં ફરી મેઘો મહેરબાન થયો છે અને ગત મોડી રાતથી જે વરસી રહ્યો છે, જેના કારણે નવસારી પાણી થઈ રહ્યું છે। નવસારીમાં અત્યાર સુધીમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે અને તેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। હાલ આપણે જે છે એ નવસારીના સત્યસાઈ સ્નેહદ્વાર પાસે છે અને આ જે રસ્તો છે એ સત્યસાઈ સોસાયટી અને સત્યસાઈ સેન્ટર તરફ જાય છે અને આ રસ્તા ઉપર આપ જોઈ શકો છો કે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને વાહન ચાલકો સાથે રાહદારીઓને પણ આવવા જવામાં મુશ્કેલી થઈ રહી છે। અહીંથી જે લોકો પસાર થાય છે એમાં ઘણા નોકરિયાતો છે, કારણ કે અહીં જ એક ડાયમંડ ફેક્ટરી પણ આવેલી છે અને આ ડાયમંડ ફેક્ટરીના જે વર્કર છે એ લોકોને અહીંથી જવામાં મુશ્કેલી પડી રહી છે। આ જે ડાયમંડ ફેક્ટરીના વર્કર છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, કેમ કે વિચારી રહ્યા છે કેવી રીતે જવું। જી आपका नाम? राम सोनकर। क्या हालत हो जाती है बारिश? कभी भी बारिश होता है यहाँ पानी इतना ही लग जाता है, 4 इंच 2 इंच 3 इंच पानी आ ही जाता है यहाँ पर बारिश में। कैसे मुश्किल है? बहुत मुश्किल होता है। हम लोग को ढूंढ के जाना पड़ता है दूसरे वजह से, या फिर जो बाइक को एक तो आती ही नहीं, बंद हो जाती, पानी खराब हो जाता है इधर पूरी बाइक जो आती है। तो महापालिका कोई कामगिरी नहीं करती? अभी तो हमारे हिसाब से तो कोई महापालिका इधर नहीं दिखाई देता हमको। अभी हम क्या बता सकते हैं इसके बारे में। नगर निगम में काम नहीं करता? इसके बारे में सर हमको तो नहीं मालूम, मगर वो आते होंगे, मगर हम लोग तो जब आते हैं पानी भरा